જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. ચેનલ અત્યારે તો નાની છે, પણ આશા છે કે તમારા બધાના સપોર્ટથી જલ્દીથી બહુ મોટી થઈ જશે અને મોનિટાઈઝ બી થઈ જશે. તો આજે આપણે થોડુંક ઘરગથ્થુ ઉપચાર શીખવાના છે કે જે રોજિંદા જીવનમાં આપણને ઉપયોગી નીવડે એવું કંઈક હું લખીને લઈ આવી છું, કારણ કે મને બધું મોઢે યાદ રહેતું નથી. એટલે આજે હું તમારા માટે કંઈક થોડુંક લખીને આવી છું. આપણે એને નામ આપીશું ઘરગથ્થુ ઉપચાર, જે ઘરમાં જ રહેલી વસ્તુ છે જેને લઈને આપણે ઉપયોગ કરી શકીએ અને જે આપણા રોજિંદા કામ છે એમાં સારો એવો ઉપયોગ થાય એના માટેનું છે. તો પહેલી વસ્તુ તો એ કે જે આપણે ઢોસા બનાવતા હોઈએ છે, અત્યારના છોકરાઓને કેવું છે કે ઢોસા વધારે ભાવતા હોય છે. તો એ ઢોસા છે એનું બેટર છે એ આપણે જે નોનસ્ટિક તવા ઉપર પાથરીએ છીએ તો ઘણાથી છે ને ઢોસો બરાબર થતો નથી અને ચોટી જાય છે. તો તમારે શું કરવાનું કે નોનસ્ટિક તવાને પહેલા ગરમ મૂકી દેવાનો, પછી એના પર જે કાંદો હોય ને ડુંગળીનો અડધો ભાગ કરી અને જે અડધું ફાડું હોય ને એને કાંદા તવા ઉપર ફેરવી દેવાનું. આમ એ ડુંગળીના ફાડાથી આખું લૂછી નાખવાનું, જેથી કરીને તમારું જે ઢોસાનું બેટર છે એ ચોટશે નહીં અને તમારો ઢોસો સરસ મજાનો તૈયાર થઈ જશે. અને બીજું ઘણું બધું હું તમારા માટે લખીને લઈ આવી છું, તો એ આપણે તમારી સામે રજૂ કરીશું. હવે એક વસ્તુ એવી છે કે ઓવન છે, એમાં ઓવનની બેકિંગ ટ્રેને સરળતાથી સાફ કરવા સૌપ્રથમ તેના પર ગરમ પાણીની ધાર કરવી, જેથી કરીને જે ટ્રે છે એમાં ઘણી વખત કેવું હોય કે ચોટી જતું હોય ટ્રેમાં, પણ એ નહીં ચોટે. પછી ઠંડા પીણા છે, આપણે ઘણીવાર કેવું હોય કે મહેમાન આવ્યા હોય ને પછી ઠંડા પીણા આપણે સર્વ કરતા હોઈએ, તો ઠંડા પીણાને સુશોભિત કરવા બરફ જમાવતી વખતે પાણીમાં ખાવાનો રંગ નાખવાનો. રંગબેરંગી બરફના ટુકડાથી ઠંડા પીણાનો સ્વાદ પણ અનેરો આવશે અને દેખાવ પણ સરસ આવશે. હવે સૌથી મોટો પ્રશ્ન કે બાથરૂમની જે માર્બલની લાદી હોય એમાં ઘણી વખત ક્ષાર જામી જતો હોય અને બધા મોટા ભાગના બહેનોનો પ્રશ્ન છે કે બાથરૂમની માર્બલની લાદી સાફ કરવા માટે પેટ્રોલ અથવા સ્પિરિટ ભીંજવેલું સુતરાઉ કપડું ઘસવાથી માર્બલ પરના જે ડાઘ હોય સાફ થઈ જાય છે અને લાદી એકદમ ચોખ્ખી થઈ જાય છે. પછી આવશે થોડુંક ચહેરાનું, કે 2 ચમચી તલનું તેલ, 2 ચમચી બદામનું તેલ તથા 1 ચમચી દૂધ ભેળવી ચહેરા પર લગાડવાથી રૂક્ષ ત્વચાની જે ફરિયાદ છે એ દૂર થઈ જાય છે. ત્વચા એકદમ નોર્મલ થઈ જાય છે અને સ્મૂથ થઈ જાય છે. હવે 1 મોટો ચમચો તાજી મલાઈમાં 3 ચમચા છૂંદેલા પીચ ભેળવી ચહેરા પર લગાડવાથી ત્વચા એકદમ તમારી નિખરી ઉઠશે. પીચ જે પેલું ફ્રૂટ આવે છે ને પીચ, એનો છૂંદો નાખવાનો છે મલાઈમાં અને પછી આમ ચહેરા ઉપર રગડી દેવાનું, એટલે તમારી જે ત્વચા છે એકદમ નિખરી જશે. પછી આવશે આદુ લસણની પેસ્ટમાં મીઠું તથા ખાવાનું તેલ ભેળવી રાખવાથી પેસ્ટનો રંગ લાંબા સમય સુધી બદલાશે નહીં. પછી બ્રેડની સ્લાઇસને, આપણે જે નોર્મલ બ્રેડ હોય છે એ બ્રેડની સ્લાઇસને કાચા દૂધમાં થોડી પલાળી રાખી છૂંદો કરી પેસ્ટ જેવું બનાવી ચહેરા પર 15 મિનિટ લગાડી ધોઈ નાખવાથી ચહેરાની ત્વચા ચમકીલી થશે. એ બ્રેડને છૂંદો કરીને પછી પલાળીને તમારા ચહેરા ઉપર લગાડવાની છે, થોડી વાર મસાજ કરવાનું, એટલે તમારી ત્વચા એકદમ ચમકીલી બની જશે. પાર્લરમાં જવાની જરૂર નથી. હવે આવશે મોટા ભાગના કેવો પ્રશ્ન હોય છે કે ચોખા છે કે મગ છે, કે હવે એમાં ઘણી વખત તો પેલા નાના જીવડા થઈ જતા હોય, ઈયળ થઈ જતી હોય, તો એના માટે છે કે ચોખામાં હળદર મીઠું ભેળવી રાખવાથી ધનેડા કે ઈયળ દૂર થઈ જશે. પછી આવશે પ્લાસ્ટિકના અથવા કૃત્રિમ ફૂલો પર જે પેલી ધૂળ જામેલી હોય છે. હવે પ્લાસ્ટિકના અને કૃત્રિમ ફૂલ હોય એની ઉપર જે ધૂળ જામેલી હોય, એ જે રજકણ હોય છે એને દૂર કરવા હોય ને તો પેલી પ્લાસ્ટિકની એક બેગ હોય ને, કોથળીને અંદર ફૂલને રાખવાના અને તેમાં મૂકી મુઠ્ઠી જેટલું મીઠું નાખવાનું છે
મીઠું નાખવાથી અને એ મીઠું અંદર નાખીને પછી જે થેલી હોય ને એને હલાવવાની, એટલે ફૂલ ઉપરની જે બધી ધૂળ છે ને એ દૂર થઈ જશે. પછી જે ચાકુ હોય છે, ઘણી વખત કેવું થાય કે આપણે ઘરમાં જે ચાકુ વાપરતા હોય છે એની ઉપર કાટ ચડી ગયો હોય, એ કાટને દૂર કરવા માટે ચાકુ પરથી કાટ દૂર કરવો હોય ને તો જે આપણા ઘરમાં રહેલી ડુંગળી હોય ને, કાંદો, એને ચાકુ ઉપર લગાડવાથી, આમ રગદોડવાથી ચાકુ નવો નકર જેવું થઈ જાય છે. હવે ચોખા ઉકળતા હોય ત્યારે જ ઘણીવાર કેવું હોય કે ઘણા લોકોને ચોખા ભાત જે બનાવતા હોય ને એ છૂટા ન થતા હોય અથવા તો આમ ફૂલતા બી ના હોય. ઘણી વખત ઘણાને ભાત રાંધેલો હોય તો છૂંદો થઈ જતો હોય. તો એના માટે તમારે શું કરવાનું કે ચોખા ઉકળતા હોય ત્યારે જ અડધા લીંબુનો રસ નાખવાનો છે તથા 2 ટીપા સરખો જે બજારમાં અવેલેબલ છે નાખવાથી ચોખા ફૂલશે તથા સફેદ પણ થશે અને એકદમ છૂટા પણ થશે. હવે સૌથી મોટો પ્રશ્ન કે આપણા ઘરમાં એક જરાક કટકી કાંઈ પણ ઢોળાણી હોય તો કીડીની લાઈન થઈ જતી હોય, અને સાકર કે ખાંડનો ડબ્બો હોય એમાં જો કીડીયું તમારે થઈ ગયું હોય તો મૂંઝાવાનું નથી. એના માટે તમારે એમ કરવાનું છે કે એક છાપાનો ટુકડો હોય ને એમાં કપૂરનો ટુકડો વીંટી અને સાકરમાં રાખી દેવાનું, સાકર કે ખાંડના ડબ્બામાં રાખી દેવાનું, તો કીડીયું એની જે કપૂરની સુગંધ હોય ને એનાથી આપોઆપ દૂર થઈ જશે. અને બીજું કે મોટો પ્રશ્ન હોય કે આપણે ગેસ છે ડેઈલી માટે ઉપયોગમાં લેવાતી આપણી ગૃહિણીઓ માટેનું એક મેન સાધન કયો તોય ચાલે, એના ઉપર જે ઘીના, હળદરના કે એવા કોઈ ડાઘ થઈ ગયા હોય કોઈ ચાના કે, તો તમારે શું કરવાનું કે પાણીમાં ખાવાનો સોડા હોય જે આપણે આ ભજીયામાં નાખીએ છીએ સાજીના ફૂલ, એને તમારે પાણીમાં ઉમેરી અને એ જે દ્રાવણ બન્યું હોય એનાથી આ જે ગેસ ઉપરના ડાઘ છે એના ઉપર સાફ કરવાનું છે કપડું લઈને, પાણીમાં ડૂબાડી અને ગેસ ઉપર જે કાંઈ જ્યાં પણ ડાઘ હોય એના ઉપર લગાડવાનું, જેથી કરીને જે ગેસ ઉપરના ડાઘ છે એ બધા દૂર થઈ જશે અને ગેસ એકદમ નવો નકર ચકાચક થઈ જશે. તો આ હતી આજની આપણી ઘરગથ્થુ ઉપચારની બધી ટિપ્સ. જો તમને મારી આ ટિપ્સથી કાંઈ પણ ફાયદો થયો હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. તો આપણે આવા નવા નવા નુસ્ખાઓ હજુ પણ તમારા માટે લઈને આવશું. અને ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મને આગળ વધવાની તક મળે. અને મારે એમ તો ઘણા બધા સબસ્ક્રાઈબર થઈ ગયા છે, પણ હજુ પણ ક્યાંક ને ક્યાંક કાંઈક અટકે છે. તો પ્લીઝ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આગળ વધી શકું હું પણ. અને બાકી તો બીજું હવે અમારે અહીંયા કિચન ગાર્ડન બનાવ્યું છે ઘરે ને ઘરે. ગાર્ડનની સાથે સાથે કિચનને લગતું થોડુંક છે કે ભાઈ થોડા શાકભાજી ને એવું બધું વાવેલું છે, તો એની થોડીક શેર તમને કરાવી દઉં. તો ચાલો.